શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। સમગ્ર કચ્છભરમાં 65માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। વહીવટી તંત્રો અને શાળાઓમાં ઉજવણી થઈ। 65માં ગણતંત્ર દિવસની ગઈકાલે સમગ્ર કચ્છભરમાં ઉજવણી કરવામાં આવેલ હતી। સમગ્ર જિલ્લામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો, જ્યારે જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે ગાંધીધામ ખાતે યોજવામાં આવેલ હતી, જેમાં કચ્છ જિલ્લાના કલેક્ટરશ્રીએ સલામી લઈ સમગ્ર પરેડને નિહાળેલ હતી। આ કાર્યક્રમમાં રાજ્યના 5માંથી એક ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવેલ હતું। આ પ્રસંગને અનુરૂપ વાત કરતા કચ્છ જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ, 65માં ગણતંત્ર દિનની આજે ગાંધીધામ ખાતે ઉજવણી થઈ। હું સમગ્ર કચ્છના અને સૌ રહેવાસીઓને ગણતંત્ર દિનની શુભેચ્છાઓ પાઠવું છું। આપણો દેશની આન બાન શાન દશા સલામત રહે અને આપણે સૌ એ માટે કટિબદ્ધ થઈએ, રાષ્ટ્રને સમર્પિત રહીએ અને આજના આ પ્રજાસત્તાક દિને મારી તમામ કચ્છવાસીઓને શુભેચ્છાઓ। ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જે રાજ્યના 5 સેન્ટર છે એ પૈકીનું ગાંધીધામ ખાતે મંજૂર થયેલું, ગત વર્ષે એનું મકાન બની ગયેલું, પરંતુ એના સ્ટાફની ભરતી, એના સાધનો લઈ આવવાની કામગીરી બાકી હતી, જે છેલ્લા 1 માસમાં આપણે બહુ ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરી। હવે પછી કોઈ પણ કુદરતી કે માનવ સર્જિત આપત્તિ થાય તો એમાં આપણે આ સેન્ટર આપણને એક તજજ્ઞતા ધરાવતા કેન્દ્ર તરીકે એના સ્ટાફ કામ કરે, આપણને ઉપયોગી થાય, અહીંયાના સ્થાનિક ઉદ્યોગો અને રહેવાસીઓને પણ જોડવામાં આવશે। તો બીજી તરફ ગઈકાલે ભુજ નગરપાલિકામાં પણ ધ્વજવંદન કરવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં નગરસેવકો અને નગરજનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે નગર અધ્યક્ષા હેમલતાબેન ગોરે પણ પોતાના પ્રતિભાવો આપ્યા હતા। 30મી જાન્યુઆરી ભુજ નગરપાલિકાની અંદર ધ્વજવંદન કર્યું। 30મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન, 65મો ગણતંત્ર દિવસ। હું ભુજ નગરજનોને ખૂબ શુભકામના પાઠવું છું। સાથે સાથે કચ્છમાં આવેલું ભૂકંપ, એની અંદર લોકોએ જે દુર્ઘટનામાં આવી ગયા છે એને આજના દિવસે હું અહીંયાથી શ્રદ્ધાંજલિ આપું છું। તો ભૂકંપ બાદ કચ્છમાં આવેલા ઉદ્યોગોએ પણ 26મી જાન્યુઆરીએ લોકોને શુભકામના આપેલ હતી, સાથે સાથે ધ્વજવંદન પણ કરેલ હતું। આ પ્રસંગે જિંદાલ ગ્રુપના અધિકારીએ પણ લોકોને ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા। તો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી અને ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવેલ હતું। આમ 26મી જાન્યુઆરીની ઉજવણી સમગ્ર કચ્છમાં થયેલ હતી। હેપી ફેસીસ સ્કૂલ, નોલેજ વિધાઉટ બર્ડન। તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે। Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School managed by Vidya Education and Charitable Trust. Registrations are open for playgroup, nursery, lower KG, upper KG, standard 1, 2
to Standard 5. Government approved. Teaching with ECE method. Low students-teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well-trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports day celebrations. ભુજ શહેરની મધ્યમાં હોસ્પિટલ રોડ પાસે દેસાઈ એકેડમીના આધુનિક સંકુલમાં અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો. હેપી પેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426 9979898610. વેબસાઇટ www.happypacesbhuj.com. કચ્છ જિલ્લા કોંગ્રેસ બુધવારના રોજ 2 કલાક કલેક્ટર કચેરી સામે ધરણા કરી વહીવટી તંત્ર તથા શાસકોની કિન્નાખોરી માટે વિરોધ પ્રદર્શિત કરશે. પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ. ભુજ નગરપાલિકાના પ્રશ્ન બાબતે આજે જિલ્લા પ્રમુખ નવલસિંહ જાડેજા તથા પ્રદેશ મહામંત્રી આદમ ચાકીએ શાસકો વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો તથા કચ્છમાં કથળી ગયેલ વહીવટી તંત્રને પણ કોઈ પણ પક્ષાપક્ષી નહીં કરવા અને સુધરી જવા પ્રમુખે તાકીદ કરી છે. બુધવારના સવારે 11 વાગે કલેક્ટર કચેરી સામે જુદા જુદા પ્રશ્નો બાબતે 2 કલાકના ધરણા કરી કચ્છ જિલ્લાના અનેક પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવશે. આજે કોંગ્રેસ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ હવે કચ્છમાં સંગઠિત થઈ છે તેવું પણ જણાઈ આવતું હતું તથા નગરપાલિકામાં થયેલ બબાલ બાબતે આજે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે તેવું લાગી રહ્યું છે. આજે અમે 29 તારીખના 1-11 થી 1 વચ્ચે અમારો એક ધારણાનો કાર્યક્રમ છે અને એમાં અલગ અલગ મુદ્દાઓ છે. એમાં મુખ્યત્વે પહેલા તો ભુજ નગરપાલિકામાં જે સેવા સદનમાં જે બનાવ બન્યો એ કમનસીબ બનાવ કહેવાય અને એ બનાવમાં અમારા જે કાઉન્સિલરો છે એ રજૂઆતો કરે અને બીજેપીના પદાધિકારીઓ એમ કે ભય ફેલાવી અને ભ્રષ્ટાચાર ફેલાવે છે ત્યારે એ બાબતમાં છે. અને એના પછી જે રીતે વહીવટી તંત્ર જે રીતે કાર્યવાહી કરી રહી છે એ વહીવટી તંત્રને આજાગ કરવા માંગી છે અમે કે ભાઈ તમે તમારી મર્યાદામાં રહીને કામ કરો અને નિષ્પક્ષ રીતે કામગીરી કરો. તમે પ્રેસમાં જે રીતે તમારા નિવેદનો આપો છો, એક બીજેપીના લોકો જેમ નિવેદન આપે એ રીતે તમે નિવેદનો પ્રેસમાં આપી અને અમારા કાઉન્સિલરો ઉપર એમ કે દબાવ ડાલવાની જે કોશિશ છે એ અમે ચલાવી નહીં લઈએ અને એમણે જે પણ કાર્યવાહી કરે એ નિષ્પક્ષ કરે એવી અમારી માંગણી છે. એના ઉપરાંત અમારા બીજા મુદ્દાઓ છે જેમ કે ગુજરાત સરકાર મહેસૂલ વિભાગનો કલેક્ટરે એક GR બહાર પાડ્યો છે. પિતાની જમીન હોય પુત્રના નામે કરવામાં આવે તો એનો પણ દસ્તાવેજ કરવો અને સ્ટેમ્પ ડ્યુટી ભરવી. તો આ એક ખરેખર તકલકી નિર્ણય છે અને જે સેન્ટ્રલ ગવર્મેન્ટની અને કેન્દ્રની ગવર્મેન્ટની જે યોજનાઓ છે એનો લાભ લોકોને મળતો બંધ થયો છે. એના માટે અમે રજૂઆત કરવાના છીએ. હમણાં ભાજપ સરકારે જે નિર્ણય લીધો છે કે બસ ભાડામાં 25% વધારો, એ પણ લોકો માટે બહુ અસહ્ય વધારો કહેવાય અને વહીવટી તંત્રમાં 80% વહીવટ જગ્યાઓ ખાલી છે. હું આમાં સીધો આક્ષેપ રાજ્ય સરકાર ઉપર એ કરવા માંગુ છું કે લોકો ધીરે ધીરે સરકારી યોજના અને સરકારી લાભો લેતા બંધ થાય એવી દૂરંદેશી એમની દ્રષ્ટિ હોય એવું મને દેખાય છે. કારણ કે ઘણી યોજનાઓ એ લોકો બંધ કરી દીધી. જે તે વખતે કોંગ્રેસ સરકારમાં સાંઠણીમાં અમે 8 એકર 10 એકર 4 એકર જમીન કોંગ્રેસ સરકાર આપતી, એ લેન્ડ કચેરીઓ બંધ કરી દીધી. 100 ચોરસ વારના પ્લોટો આપતા હતા, ઇન્દિરા આવાસ બંધ કરી દીધી. તો શું તમારી પાસે અદાણી અને આરચીએમ સિવાય કઈ છે જ નહીં? એટલે આ ધીમે ધીમે લોકો યોજનાઓ લાભ લેતા જ બંધ થઈ જાય એવી કોશિશ હોવાને કારણે એ લોકો 80% આ ભરતી કરતા નથી. ચીફ ઓફિસર એ રીતના એકતરફી નિવેદન આપે છે તો હું માનું છું કે શું બીજેપીના પદાધિકારી છે? એટલે એવી રીતે નિવેદન ના અપાય. કલેક્ટરે કાંઈ પણ કાર્યવાહી કરી હોય તો એને પહેલા બધું તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ કે તમારે નથી મીડિયાની ક્લિપ ફરે છે એમ તો તમે ક્લિપ જુઓ ને, ક્લિપ જોઈ અને જેને નિષ્પક્ષ તપાસ કરો અને નિષ્પક્ષ તમે પગલાં લ્યો. આ ખરેખર જે બનાવ બન્યો એ બનાવને વહીવટતંત્ર અને ભાજપ ગેરમાર્ગ દોરવાની કોશિશ કરી છે. આ બનાવ જે છે ખરેખર લોકો પોતાના પ્રશ્ન રજૂ કરવા માટે ભુજ નગરપાલિકામાં ગયેલ, નગરપાલિકામાં જે પ્રશ્ન રજૂ કરવાનું હતું એ રજૂ થઈ શકે. એમાં પોલીસ અને ભાજપ જે લોકો ટોળાની વાત કરે છે, લોકો રજૂઆત કરવા માટે આવ્યા હોય એને બહાર કાઢવાની વાત આવી કે એને બહાર કાઢો તમે.
તો સમજી ગયા માણસો બહાર ચાલ્યા પણ ગયા. પછી એના પાછળ 2-4 માણસો અહીંયા ને 2-4 માણસો અહીંયા, તેમાં એક વ્યક્તિને ટાર્ગેટ બનાવીને કે તું બહાર જા. આ વાતથી હું સમજ નથી કે જાય તો બધા જાય, કોઈ વ્યક્તિનું અપમાન કરો એ અપમાન રૂપ થયો. એમાં એકબીજાનું હાથ ઉપડ્યા. એ તો વહીવટ આખું તંત્ર જોયું, આખું દેશ જોયું. એમાં ચીફ ઓફિસર બહાર આવી, મેદાનમાં આવી એને એફઆઈઆર દાખલ કરે ને પોતાનું નિવેદન કરે કે આ લોકો ગુનેગાર છે. તો આપના માધ્યમથી આ લોકોને પૂછવા માંગુ છું કે તમે ચીફ જસ્ટિસ ક્યાંથી બની ગયા કે એકબીજા સામસામે હાથ ઉપાડ્યા ને વન સાઈડ તમે ફરિયાદ દાખલ કરો ને સ્ટેટમેન્ટ આપી દો તો આ લોકશાહીનું ખૂન ન કહેવાય શું કહેવાય? LS Art Gallery. We paint your dreams. અમે વિવિધ જાતના ચિત્રો બનાવીએ છીએ, જેમ કે પેન્સિલ સ્કેચ, વોટર કલર, લેન્ડસ્કેપ, ઓઇલ વર્ક, મડ વર્ક અને લાઈવ સ્કેચિંગના સ્પેશિયાલિસ્ટ. લાઈવ પોર્ટ્રેટ, ધાર્મિક ચિત્ર, મોડર્ન આર્ટ, ક્રિએટિવ આર્ટ, સ્કલ્પચર, મૂર્તિ, સોનેરી વર્ક મૂર્તિ, ભીત ચિત્ર, ડિઝાઇન વર્ક તેમજ લોગો. એડ્રેસ: LS Art Gallery, બેસમેન્ટ, માધવ કોમ્પ્લેક્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંજયસિંહ જાડેજા 9824124853, લાલજી જોશી 9712931811. મા આશાપુરા ન્યૂઝનો પડઘો. ભુજના અમનનગર વિસ્તારમાં ગટરની યોજના કાર્યરત થશે, જો કે લોકોને પીવાનું પાણી ન મળતા આવેદનપત્ર અપાયું. ભુજના અમનનગર વિસ્તારમાં ગટર લાઈનો ન હોવાના સમાચાર આશાપુરા ન્યૂઝે પ્રસારિત કરેલ હતા. તેના પડઘા સ્વરૂપે ભુજ નગરપાલિકાએ આ વિસ્તારમાં ગટર લાઈન નાખવાની કામગીરી શરૂ કરી દીધેલ છે, જેના કારણે અમનનગર વિસ્તારના લોકોને પીવાનું પાણી મળતું નથી. તેથી આ વિસ્તારના લોકોએ અહીંની સમસ્યાને ભુજ નગરપાલિકા સમક્ષ મૂકેલી હતી, જ્યારે આશાપુરા ન્યૂઝનો ખાસ આભાર માનવામાં આવેલ હતો. આશાપુરા ન્યૂઝની ટીમને ખાસ ગુલાબ આપી તેમનું બહુમાન કરેલ હતું. એ તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ. મા ન્યૂઝની ટીમ અને કચેરી ટીવી સંબંધિત ટીમ અત્યારે અમનનગરમાં આવેલી છે, અને જે વરસાદ વખતે મા ન્યૂઝની ટીમે અહીંયા જે માનવતાના ધોરણે મહેનત કરી હતી એનો પબ્લિક દ્વારા ખૂબ ખૂબ એ લોકો આભાર માને છે. અને આ એક લોકસેવા છે અને તમામ નગરપાલિકાઓ પણ એનો સહયોગ આપે છે. તો હવે એક એમની નાની એવી માંગ છે કે જે પાણી આવે છે એમાં ગટરનું પાણી આવે છે, પાણી ચોખ્ખું આવવું જોઈએ, જેથી કરી અને રસોઈ પાણીમાં પાણી ચોખ્ખું આવે અને ખાઈ શકીએ અને પી શકીએ આપણે. તો ટેન્કર મૂકે છે એ ખૂબ જ સારી વાત છે, પણ તાત્કાલિક અસરથી જો પાણીનું લાઇનનું કામ થઈ જાય તો ચોખ્ખું પાણી બહેનો પી શકે એવી માંગ છે. અમુક વિસ્તારને ગટરની યોજનામાં ઉમેરેલ ન હોવાથી કામ થોડું વધારવા જેવી અનેક બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ હતું. મારું નામ નૂર મોહમ્મદ રમજી સોલંકી. અમે અમન સાહેબ, અમારી 3 રજૂઆત હતી. અમે ભુજ નગરપાલિકામાં પ્રમુખ સાહેબને અને ચીફ ઓફિસર કને રજૂઆત કરવા આવેલ હતા. અમારી રજૂઆત એ હતી કે હમણાં જીએનડીપીનું જે નગરપાલિકા હસ્તક હોવામાં આવશે, જ્યારે આવશે ત્યારે હાલમાં જીએનડીપીના લોકો કામ કરી રહ્યા છે. હવે એક બેનનું ખૂણું બાકી રહે છે કામ કરવા માટે, તો એ લોકો એમ કહે છે કે અમારા નકશામાં નથી આવતો, તમે જ્યાં જઈને લેખિતમાં આપી આવજો, અમને સૂચના મળશે તો અમે કામ કરી આપશું. તો સાહેબને અમે આપીએ છીએ તો સાહેબ અમારે વાયદો કરે છે કે અમે કરાવી દઈશું. અને ત્રીજો પ્રશ્ન એ છે કે જે જીએનડીપીના માણસો જે કામ કરી રહ્યા છે, જે પાઇપ મેન છે 6-6ના જે મેન ગલીઓમાં નાખે છે ને એ ચાલે, પણ જે મોટી લેન આવે છે ને એ મોટી લેનમાંથી ખરેખર તો પાઇપ 7ના અથવા 8ના ખપે, કારણ કે જ્યારે વરસાદ આવે તો પાણી એમાં કચરા આવી જતો એ કેવી રીતે નીકળે. ત્રીજી માંગણી એ છે કે અમે જે રિવાસમાં રહીએ પાણીની લેનું જે તૂટી ગઈ છે તો એની કારણે અમને પાણી નથી મળતું, અને પાણી જ્યારે વાલ ચાલુ કરે તો વાસ આવે છે. અમારે સોસાયટીમાં ટ્રેક્ટરથી પાણી મોકલે તો આ બહેનોને ક્યાં દૂર ન જવો ખપે. સાહેબ, ચોથી અમારી રજૂઆત એ હતી કે જે ગટરનું કામ જે ચાલે છે એ પૂરો થઈ જાય ને, એ પૂરા થયા પાછળ એ લોકો અમારે સીસી રોડ બનાવી આપે, જેનાથી રોડ એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ જાય. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો.
LCD, LED, 3D, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4 ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. ભુજમાં રાજેન્દ્ર પાર્ક પાસે આવેલ સ્વામી વિવેકાનંદની કઢંગી પ્રતિમા અંતે દૂર કરવામાં આવી. આશાપુરા ન્યૂઝનો પડઘો. ભુજમાં આવેલી સ્વામી વિવેકાનંદની કઢંગી પ્રતિમાને અંતે ભુજના લોકો તથા મા ન્યૂઝના સમાચાર બાદ દૂર કરવામાં આવેલ છે. આ પ્રતિમા અંગે લાંબા સમયથી અનેક લોકોની ફરિયાદો ઉઠતી રહી હતી. જોકે આ પ્રતિમા લાગી છે ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલી હતી. સ્વામી વિવેકાનંદની પ્રતિભા અનુરૂપ આ પ્રતિમા ન હોવાનું અનેક વખત વિવાદોમાં આવેલ છતાં સરકારી તંત્રો આ બાબતે કોઈ ગંભીરતા ન રાખતા હોવાનું જાણવા મળેલ હતું. જોકે આ પ્રતિમા અંગે ભૂતકાળમાં ખૂબ જ મોટો ખર્ચ થયેલો હોવાનું જાણવા મળેલ છે. તો બીજી તરફ અત્યારે નવી પ્રતિમા મૂકવામાં આવશે તેમાં પણ લાખો રૂપિયાનો ખર્ચ થશે. અત્યારનો ખર્ચ થશે તે પણ ભોગવશે અને ભૂતકાળમાં થયેલ ખર્ચ કોણે કરેલ હતો તે પણ સવાલ ઉભો થાય છે. અત્યારે કાઢેલી પ્રતિમાનું હવે શું થશે? તેને બીજી જગ્યાએ મુકાશે કે ધૂળ ફાંકવા મૂકી દેવામાં આવશે તે પણ એક સણસણતો સવાલ છે. જનતાની પસીનાની કમાણીથી ટેક્સ સ્વરૂપે મળેલા પૈસાને વેડફવાના આક્ષેપો પણ નગરજનો કરી રહ્યા છે. તો આ બાબતે શું કહે છે ભુજ નગરપાલિકાના કર્મચારી રમેશભાઈ સોલંકી? રમેશ સોલંકી. આજે નગરપાલિકા દ્વારા અહીંયા લેકપી સામે જે સ્વામી વિવેકાનંદની જે પ્રતિમા હતી, જે ઘણા સમયથી ભુજ શહેરના લોકોની માંગણી હતી કે આ મૂર્તિ બદલાવવા માટેની, જેને ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા નવી પ્રતિમાનું આયોજન કરી અને આ જૂની પ્રતિમા છે આજે નગરપાલિકા દ્વારા અહીંયાથી લઈ લેવામાં આવેલ છે અને ટૂંક સમયમાં સ્વામી વિવેકાનંદજીની નવી પ્રતિમા અહીંયા મૂકવામાં આવશે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજમાં જુદી જુદી જગ્યાએ તસ્કરોએ ચોરી કરી અને પોલીસને દોડતી કરી. આજે ભુજમાં અલગ અલગ 3 જગ્યાએ ચોરી થવાની ફરિયાદો થઈ હતી. સંસ્કારનગરમાં એક રહેણાંકના મકાનમાં હરામખોરોએ રાત્રિના સમયમાં તાળા તોડી કબાટમાં રહેલા કપડાની ચોરી કરી હતી. આશરે 20 થી 25 હજારની ચોરી થયેલ છે. આ બાબતે મકાન માલિક વિગત આપી રહ્યા છે. સંસ્કારનગર છે મારુતિ પ્લોટ્સ. અંદાજન ચોરી થઈ છે 70 થી 75 હજારની આસપાસ, દાગીના અને રોકડ. હાલે મમ્મી પપ્પા અહીંયા રહે છે, એ લોકો ગયા છે 2 દિવસથી બહાર ગયા છે, દવા લેવા રાજકોટ ગયેલા છે. ગઈકાલ રાતે જ થઈ છે ચોરી. ભુજના શક્તિનગર બી પડદાપીઠ હનુમાન મંદિર પાસે ઇન્દ્રકુમાર રાઠોડના ઘરે ચોરી થઈ હતી. આગલા દિવસે આદિપુર જતા રાત્રે રેઢાગરમાં સોનાના દાગીના કે જેની કિંમત આશરે 1 થી 1.25 લાખ જેટલી થાય છે તેની ચોરી થઈ હતી. ઘરધણી સવારે આદિપુરથી આવતા તેની જાણ થતા ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે ઘરધણી માહિતી આપી રહ્યા છે. ઇન્દ્રકુમાર રાઠોડ. શક્તિનગર બી પડદાપીઠ હનુમાન મંદિર. હા, અમારા ઘરેથી સોનાના દાગીના છે ને ચાંદીની છે, સાકરા ને એવી વસ્તુ છે. બધી મુદ્દાબાલ આસપાસ જોઈએ તો 1.25 લાખ જેવો થઈ જાય. ક્યારે ચોરી થઈ છે? ને ગઈકાલે રાત્રે થઈ ગઈ. તમે ક્યાં હતા ત્યારે? અમે આદિપુર હતા. બપોરે 3-3:30 વાગે નીકળ્યા હતા અહીંયાથી ને આની જાણ અમને સવારે 7 વાગે થઈ. આજે ત્રીજી ચોરી જયંતિલાલ જોશી સાગર સિટી સર્જન 2 મકાન નંબર 74C માં રહે છે. તે અમદાવાદ લગ્નમાં ગયા હતા. તે દરમિયાન તાળા તોડી રૂપિયા 15 થી 20 હજારની ચોરી થઈ હતી. તેમજ આજુબાજુના ઘરના પણ તાળા તૂટ્યા છે. હજુ ઘરધણી આવેલ ન હોય ત્યાં ચોરી થઈ છે કે કેમ તે વિગત જાણવા મળેલ નથી. શરદ જયંતિલાલ જોશી મારું નામ છે. હું સાગર સિટી સર્જન 2 માં રહું છું. મકાન નંબર 7480C છે. મારા ઘરમાં આજે સવારે હું વડોદરાથી અમદાવાદથી લગ્ન ઉપર ગયો હતો ને આવ્યો ત્યાં મને જાણ થઈ છે કે મારા મકાનમાં ચોરી થઈ છે ને પોલીસ ફરિયાદ અમે પોલીસને જાણ કરેલ છે ને પોલીસ આવીને ઇન્કવાયરી કરી ગઈ છે. કેટલી ચોરી થઈ તમારા ઘરે? લગભગ 15-20 હજારની ચોરી થઈ છે, રોકડ. એ રીતે ભુજમાં તસ્કરોએ સામૂહિક ચોરીનું આક્રમણ કરતા પોલીસ દોડતી થઈ છે.
નારાયણા હૃદયાલયા હોસ્પિટલ હવે છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અમદાવાદ, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ, જયપુર, જમશેદપુર, રાયપુર જેવા 14 શહેરોમાં 23 કોર્પોરેટ હોસ્પિટલ્સ. ભારતની સૌથી મોટી હેલ્થકેર સેવાઓ આપનાર કોર્પોરેટ હોસ્પિટલોમાંની એક નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. ક્રિટિકલ કેર જેવી સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ, વિવિધ રોગના નિદાન અને સારવારની સેવાઓ ઉપલબ્ધ. નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, પોલીસ સ્ટેશન સામે, ચકુડિયા મહાદેવ પાસે, રખિયાલ, અમદાવાદ. રેલવે સ્ટેશનથી 3 કિલોમીટર અને એસટી બસ સ્ટેન્ડથી 5 કિલોમીટરના અંતરે. હેલ્પલાઇન 898-000-8162. ભુજના રવિ ટોકીઝ પાસે આવેલ એકમ ભવન નજીકથી એક યુવાનની લાશ મળી આવી. માંડવી તાલુકાના કોડાઈ ગામના હાલે સોનલનગર ભુજમાં રહેતા ગઢવી રતનભાઈ ખીમાભાઈ ઉંમર વર્ષ 35ની લાશ મળી આવતા જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવાયેલ હતી. ત્યાં પોસ્ટમોર્ટમ થતા તેનું મૃત્યુ હાર્ટ એટેકથી થવાની ચર્ચા પણ થઈ છે. આ અંગે પીએસઆઈ બલોચ માહિતી આપી રહ્યા છે. હવે કાલે અમે અહીંયા પોલીસ સ્ટેશન હાજર હતા ત્યારે પીઓસો તરફથી વર્દી મળેલ કે એકમ ભવન પાસે એક અજાણી લાશ, એક માણસની લાશ પડેલી છે, જેથી હું તથા સ્ટાફના માણસો જેમાં પીએસઆઈ જે.આર. શુક્લા સાહેબ તથા ડી સ્ટાફના માણસો સાથે જઈ તે જગ્યાએ જઈ જોતા એક વ્યક્તિની લાશ પડેલ હતી. તે સમયે તેનું કોઈ આઈડેન્ટિફિકેશન કે એટલે નામ જાહેર થયેલ નહીં. અજાણા વ્યક્તિ તરીકે ઉંમર આશરે 35 વર્ષનો હશે તેની કાર્યવાહી કરી અને હોસ્પિટલ જઈ પીએમ કરાવેલ. મેં ત્યારબાદ આજ રોજ તારીખ 27/1/2013 રોજ આ કામે મરણ જનાર સોનલનગર ગણેશનગરની બાજુમાં રહેતા ગઢવી રતનભાઈ ખીમાભાઈ 35નો, મૂળ ગામ કોટાઈ, હાલે રહેવાસી સોનલનગર ગણેશનગર વાળો હોવાનું તપાસ દરમિયાન મળી આવેલ છે. હાલમાં તેના મોત અંગે તપાસ ચાલુ છે. Ma Developers, we do all construction work everywhere in Kutch. Ma Developers, સુથરીવાડા હાઉસિંગ ડેવલપર્સ એન્ડ રિનોવેશન. મકાન, દુકાન, પ્રવેશદ્વાર તેમજ સ્વતંત્ર બંગલા બનાવવા માટે તમારી પસંદગી અને એન્જિનિયરોની ડિઝાઇન પ્રમાણે તૈયાર કરવા માટે એક જાણીતું નામ એટલે મા ડેવલપર્સ. એન્જિનિયરોના પ્લાન મુજબ સચોટ અને વ્યવસ્થિત કામ તેમજ નવું બાંધકામ તથા રિનોવેશનનું કામ કરવાનું વિચારી રહ્યા હો તો મા ડેવલપર્સની એકવાર અવશ્ય મુલાકાત લ્યો. અમારું કન્સ્ટ્રક્શનનું કામ હાલમાં કાંડાઘરા, નલિયા, ભુજ, સુથરીમાં ચાલી રહેલ છે. સ્થળ D123 કતિરા કોમ્પ્લેક્સ, પ્રમુખસ્વામીનગર, ભુજ, કચ્છ. સંપર્ક જયંતસિંહ જેઠુભા ચાવડા. મોબાઈલ નંબર 9825885098. ભુજની જીકે જનરલ હોસ્પિટલની બેદરકારીથી બાળકને મૃત જાહેર કરેલ. ત્યારબાદ નવજાત શિશુને જીવતો શૌચાલયમાં મૂકી મા બાપ નાસી ગયેલ. ગત તારીખ 16 જાન્યુઆરી 2014ના રોજ ભુજની જીકે જનરલ હોસ્પિટલની બેદરકારીથી એક નવજાત બાળકને મૃત જાહેર કરેલ હતું. ત્યારબાદ આ બાળકને તેના માતા પિતા ભુજની જીકે જનરલ હોસ્પિટલના શૌચાલયમાં મૂકી નાસી ગયેલ હતા. ત્યારબાદ એક કર્મચારીએ બાળકનું રડવાનો અવાજ સાંભળી બાળક બાબતે સત્તાવાળાને જાણ કરતા આ સમગ્ર મામલો સપાટી પર આવેલ હતો. આ કિસ્સામાં ભુજની જીકે જનરલ હોસ્પિટલની બેદરકારી સ્પષ્ટ જણાઈ આવેલ હતી. તો આ સમગ્ર પ્રકરણ અંગે શું કહે છે પીએસઆઈ બલોચ? ગઈ તારીખ 16/1/2014ના રોજ ગુનો દાખલ થયેલ ભુજ સિટી બી ડિવિઝનમાં તે બાબતે હોસ્પિટલમાં તથા ડિલિવરીનું કામ કરતી સુયાણીને તથા આજુબાજુમાં તપાસ તજવીજ કરતા હજી સુધી આ બાળકના કોઈ વાલી વારસદાર મળી આવેલ નથી અને હાલમાં તે બાળક જીકે જનરલ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ હોય, જેથી તેની સારવાર ચાલુ છે, જેથી તેની તપાસ દરમિયાન તપાસ હાલમાં ચાલુ છે. હવે એવી કોઈ નક્કર હકીકત મળેલ નથી કે તેના પિતાજી હોય કે તેના વાલી વારસદાર હોય તે હજી તેના જે કારખાને કામ કરતો હતો તેના શેઠને અથવા તો એના મેનેજરને મળી અને હકીકત મેળવવાની બાકી. જે આઈસીયુમાં દાખલ હતો ત્યારે ત્યાંના પટ્ટાવાળા તથા સ્ટાફના માણસો એમ આના પેરેન્ટ્સ એના મા બાપને જણાવેલ કે બાળક મરી ગયું છે, જેથી તેઓને એ ડેડ બોડી આપતા તે બાથરૂમમાં મૂકી અને નાસી ગયેલ.
ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ કચ્છમાં સૌપ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન. આપ હેલિકોપ્ટરમાં બેસી ઐતિહાસિક ભુજનો સુંદર નજારો નિહાળી શકો છો. બર્થડે ઉજવવાનું પેકેજ આપના બજેટ પ્રમાણે. લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પેકેજ, રિસેપ્શન પેકેજ, તેની સાથે અન્ય આકર્ષક પેકેજ તો ખરા જ. હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન બુકિંગ ચાલુ છે. તારીખ 4 ફેબ્રુઆરી 2014 થી શરૂ. ટિકિટ દર ફક્ત ₹4,500. પ્રથમ 100 વ્યક્તિ માટે ₹500 નું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ, માધાપર, ભુજ. સમય સવારે 11 થી 5 સુધી. ફોન નંબર 02832241662. મોબાઈલ નંબર 9732851662. ભુજ મુન્દ્રા રોડ પર બાઇક સવારે પગે જતા રાહદારીને હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજા થતા યુવાનને અમદાવાદ ખસેડાયો. ભુજ મુન્દ્રા હાઈવે પર આવેલ BSF કેમ્પ સામે જતા રાહદારીને બાઇક ચાલકે ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી પોતે ફૂટપાથ પર પટકાયો હતો. મળતી વિગતો મુજબ મોટરસાયકલ નંબર GJ123230 ના ચાલકે કૌશિક બિપિન મહેતા, ઉંમર વર્ષ 40, જે પગે ચાલતા જતા હતા, તેને હડફેટે લીધો હતો, જેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને વધારે સારવાર માટે અમદાવાદ શિફ્ટ કરાયા હતા. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલ ધારાસભ્ય બિન્નીએ કેજરીવાલ વિરુદ્ધ ધરણા ટાળ્યા. 10 દિવસનો સમય આપ્યો. રાજ ઠાકરેએ કહ્યું કે તેમનો કોઈ પણ સમર્થક ટોલ ટેક્સ નહીં ભરે અને જો કોઈ ટોલ ટેક્સ માંગે તો તેમની સાથે મારપીટ કરો. પરિણામે MNSના કાર્યકરો દ્વારા તોડફોડ કરાઈ. રોબર્ટ વાડ્રાના બાજુવાળી હરિયાણાની પોતાની જમીન રાહુલ ગાંધીએ પ્રિયંકાને ગિફ્ટમાં આપી. ગુજરાતના આણંદમાં અમૂલ ડેરીએ એની ટાઈમ મિલ્ક ATM મશીન રજૂ કરી, જેમાં ₹10 ભરવાથી એક દૂધનું પાઉચ નીકળશે. દિલ્હીમાં નોકરી અપાવવાના બહાને ચાલતી કારમાં એક પરિણીતા મહિલા પર તેના જ મિત્રએ દુષ્કર્મ આચર્યું. કાયદા મંત્રી સોમનાથ ભારતીના મુદ્દે ઘેરાયેલી કેજરીવાલ સરકાર, બીજેપી દ્વારા ધરણા ચાલુમાં. યૌન ઉત્પીડનના આરોપી પ્રોફેસર સુશાંત દત્ત ગુપ્તાને પદ્મશ્રી એવોર્ડ મળવાથી બબાલ. CPIMના નેતા મોહમ્મદ શકીલે કહ્યું કે સરકારે આવા પુરસ્કાર દેવામાં થોડી સાવધાની દાખવવી જોઈએ. વિનોદ કુમાર બિન્નીને કેજરીવાલનો જવાબ, અમને સરકાર બચાવવાની રાજનીતિ નથી કરવી. અંદમાન નિકોબારમાં નૌકા ઊંધી વળી જતા 21 પ્રવાસીઓના મોત, 23ને બચાવી લેવાયા. અંદમાન નૌકા બનાવ મુદ્દે કેન્દ્રીય મંત્રી નારાયણ સામીનો ખુલાસો. જે નાવ ડૂબી હતી તેના પર ન તો લાઈફ જેકેટ હતી, ન તો કોઈ મરજીવો. બિન્ની પર રાજકીય નિવેદનબાજી શરૂ. બીજેપીએ કહ્યું કે બિન્નીના સવાલના ઉત્તર દેશ પણ આમ આદમી પાર્ટીથી ઈચ્છે છે. રેન બસેરોની હાલતને લઈને દિલ્હી હાઈકોર્ટની કેજરીવાલ સરકારને ફટકાર. રેન બસેરોમાં થયેલ મૃત્યુ મામલે અઠવાડિયામાં રિપોર્ટ આપવાનો આદેશ. કેન્દ્રીય મંત્રી શશી થરૂરની પત્ની સુનંદાની મૃત્યુની તપાસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચનો ઇનકાર. કોંગ્રેસે પોતાના 7 રાજ્યસભા ઉમેદવારોના નામની કરી જાહેરાત. શીલા દીક્ષિત પર હજુ કોઈ નિર્ણય નહીં. પીએમનો દાવો પૂરો કરવા માટે 30 જાન્યુઆરીના બિહાર આવશે સોનિયા ગાંધી. અહીં અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયની શાખાનું શિલાન્યાસ કરશે. વર્ષ 2013માં ઝારખંડમાં સૌથી વધારે રક્તપાતનો દોર. નક્સલવાદી હિંસાના કુલ 383 બનાવો અને 150ના મોત. જાતીય સત્તામણીના કિસ્સાઓમાં દેશભરમાં આવતો ઉછાળો. જયપુરમાં IAS અધિકારી મોહંતીની સામે કોર્ટમાં ફરિયાદ કરાઈ. પ્રજાસત્તાક દિવસે પણ નાપાક ઉશ્કેરણીજનક કૃત્ય. પાકિસ્તાની સૈનિકો દ્વારા સરહદ પર સતત 3 કલાક સુધી ગોળીબાર કરાયો. ગુજરાતમાં મોદીના ગઢમાં જ આમ આદમી પાર્ટી દ્વારા અપાયો પડકાર. ઝાડુ યાત્રા યોજી ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનો આપ્યો કોલ. DMCB બેંક ભુજ પર લાગેલ પ્રતિબંધ હટાવી લેવાની વાત બહાર આવતા બેંકને આવતીકાલ સુધીમાં સૂચના મળે તેવી સંભાવના. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.